જમાલપુર વિસ્તારમાં વહેલી સવારે પૂર ઝડપે આવેલી સ્કોર્પિયો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી. જો કે અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ન હતી, પરંતુ અકસ્માત કરનાર સગીર વયનો હોવાની ચર્ચા ચાલી રહી છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ત્યારે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત કરનારને લાયસન્સ સાથે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો છે, જે આવ્યા બાદ સગીર છે કે નહીં તેની જાણ થશે. રાજ્યની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ડિજિટલ અરેસ્ટ કરી 2,27,00,000 પડાવવાના કેસમાં 4 લોકોને ઝડપી લીધા છે. વડોદરામાં રહેતા 75 વર્ષના વૃદ્ધને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાણ આપી 14 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા, જેમાં તેઓએ વૃદ્ધના એકાઉન્ટમાંથી 2,27,00,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ પૈસામાંથી 91 લાખ બિહારમાં અને 1,38,00,000 હરિયાણાના કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. ત્યારે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે બિહારથી 2, કોલકાતાથી 1 અને હરિયાણાથી 1 આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. કણબામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂની 25,793 બોટલ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. ચવલજ ગામમાં મંદિર પાછળની ખુલ્લી જગામાં બુટલેગરોએ છેલ્લા 1 મહિનામાં ત્રીજી વાર આટલો જંગી દારૂ રાજસ્થાનથી મગાવી સપ્લાય કર્યો હતો, ત્યારે પોલીસે બાતમીના આધારે અહીં દરોડો પાડી ભિયા દેવા ચૌધરી, આનંદ શાહ અને દિનેશ ઝાલાને ઝડપી લઈ દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે. પોલીસે અહીંથી દારૂ ઉપરાંત ટ્રક, 2 કાર અને રિક્ષા સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે પોલીસને જોઈને 2 બુટલેગરો ભાગી જવામાં સફળ રહ્યા હતા.